હોળી રંગોનો તહેવાર છે. હોળી આવે એટલે આપણી ઘરે ઘઉંની મીઠી સેવ, ઘૂઘરા, દહીં વડા બનાવવામાં આવે છે. આજે આપણે હોળી સ્પેશિયલ રંગબેરંગી દહીં વડા બનાવીશું અને વડા બનાવવાની નવી ટ્રીક શેર કરવાની છું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. વડા બનાવવા માટે મેં 3 કપ અડદની દાળ લીધી છે. હવે દહીં વડા બનાવતા હોઈએ ત્યારે અડદની દાળ લેવાની છે. દાળને 2 થી 3 વાર ધોઈ લેવાની છે અને 7 થી 8 કલાક પાણીમાં પલાળીને મૂકી દેવાની છે. અહીંયા 7 કલાક થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે અડદની દાળ સોફ્ટ થઈ ગઈ છે. તો અડદની દાળમાંથી પાણી અલગ કરી લેવાનું છે. કેમ કે આપણે વડાનું ખીરું બનાવતા હોઈએ ત્યારે પાણી સાથે નથી પીસવાની. પાણી અલગ કરી લેવાનું છે અને એકલી દાળને પીસવાની છે. અને અડદની દાળને 2 મિનિટ સુધી મૂકી દેવાની છે એટલે દાળમાંથી પાણી નીકળી જશે. હવે આપણે મિક્સર જાર લેવાનો છે અને જારમાં અડદની દાળ લઈ લેવાની છે અને દાળ પીસતા હોઈએ ત્યારે પાણી નથી ઉમેરવાનું, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને દાળને અધકચરી પીસવાની છે એટલે દરદરું પીસવાનું છે એટલે આપણે વડા બનાવીશું ને તે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બનશે. તો આ રીતે આપણે બધી જ અડદની દાળ પીસી લઈશું. હવે એક વાડકીમાં પાણી લેવાનું છે કેમ કે આપણે ચેક કરવાનું છે કે દાળ વડાનું ખીરું પરફેક્ટ બન્યું છે કે નહીં. તો વાડકીમાં પાણી લઈ લેવાનું છે અને 3 થી 4 મિનિટ દાળને ગોળ ફેરવવાની છે. એટલે આપણે આ રીતે ગોળ ફેરવીશું ને તો દાળ સોફ્ટ થઈ જશે અને તેનો કલર પણ ચેન્જ થઈ જશે અને આ ખીરું છે ને તે એકદમ હલકું થઈ જશે. ખીરું હલકું થઈ જાય ત્યારે તમારે સમજવાનું કે દાળ વડાનું ખીરું પરફેક્ટ બન્યું છે. અહીંયા 3 મિનિટ થઈ ગઈ છે તો આપણે એકવાર ચેક કરી લઈશું. તો વાડકીમાં પાણી લીધું છે તે પાણીમાં થોડું ખીરું લઈ લેવાનું છે અને તમે જોઈ શકો છો કે ખીરું છે તે પાણીમાં તળે છે. તો દહીં વડાનું ખીરું પરફેક્ટ બની ગયું છે પણ ખીરુંનો કલર ચેન્જ નથી થયો. આપણે દહીં વડાનું ખીરું બનાવતા હોય ને ત્યારે ખીરું એકદમ લાઇટ અને હલકું લાગવું જોઈએ. તો 2 થી 3 મિનિટ ગોળ ફેરવવાનું છે એટલે ફેટવાનું છે. એ 3 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે ખીરું પાણીમાં ઉમેરીએ છીએ તો ખીરું પાણીમાં લીધા પછી નીચે નથી બેસતું. હું તમને બીજી વાર પણ બતાવીશ કે આપણે ખીરું બનાવવું છે તે પાણીમાં ઉમેરીએ છીએ અને જો નીચે બેસી જાય તો પરફેક્ટ ખીરું નથી બન્યું. ઉપર તરે એટલે સમજવાનું કે ખીરું પરફેક્ટ બની ગયું છે. અને દહીં વડાનું ખીરું પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે. 1 મિનિટ સુધી રાખીને તો પણ નીચે નથી બેસતું. તો હવે મસાલો કરવાનો છે. તો મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. અડધી ચમચી હિંગ ઉમેરવાની છે. હિંગની ફ્લેવર વડામાં બહુ જ સરસ લાગે છે. આદુ મરચાં જેના ચોપ કરેલા ઉમેરવાના છે અને લીલા ધાણા ઉમેરવાના છે અને બધા જ મસાલા સાથે મિક્સ કરવાના છે. અને મસાલો ઉમેર્યા પછી ખીરુંને 1 મિનિટ સુધી ફેટવાનું છે એટલે મસાલાની ફ્લેવર ખીરુંમાં આવી જશે. હવે વડાને વધારે ટેસ્ટી અને મસાલેદાર બનાવવા માટે બાઉલમાં 9 સેકું પાણી લેવાનું છે પણ પાણી વધારે ગરમ નથી લેવાનું, હુંફાળું જ પાણી લેવાનું છે. પાણીમાં સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હિંગ અને લીલા ધાણા ઉમેરવાના છે અને મિક્સ કરવાનું છે. વડા તળવા માટે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે અને તેલ ગરમ થઈ જાય પછી વડા તળી લેવાના છે. વડા તળતા હોઈએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. હાઈ ફ્લેમ પર વડા તળીએ છીએ તો શું થશે કે વડા ઉપરથી તળાઈ જશે અને અંદરથી કાચા રહેશે. એટલે મીડિયમ ગેસ પર ગોલ્ડન લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેવાના છે. અને વડા તળતા હોઈએ તો વચ્ચેથી ફેરવતા જવાનું છે એટલે બધી સાઈડથી વડા સરસ એવા તળાઈ જશે. તો ગોલ્ડન લાઇટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી વડાને તળવાના છે. ફ્રેન્ડ્સ, આજે હું દહીં વડા માટે વડા બનાવું છું તે મીડિયમ સાઇઝમાં બનાવું છું. તમારે નાના કે મોટા વડા બનાવવા હોય તો પણ બનાવી શકો છો. હવે વડા તળાઈ જાય પછી પાણીમાં ઉમેરી લેવાના છે અને ઢાંકણ ઢાંકી દેવાનું છે એટલે વડામાં મસાલાની ફ્લેવર આવી જશે. તે જ રીતે બીજા વડા પણ તળી લઈશું. ફ્રેન્ડ્સ, હોળી એટલે રંગોનો તહેવાર છે. હોળી આવે એટલે આપણી ઘરે ઘઉંના લોટની મીઠી સેવ બનાવવામાં આવે છે, સ્વીટ ઘૂઘરા બનાવવામાં આવે છે અને દહીં વડા બનાવવામાં આવે છે. હું દર સાલ હોળીમાં દહીં વડા બનાવું છું કેમ કે દહીં વડા પણ રંગબેરંગી હોય છે. તો હોળી સ્પેશિયલ આજે મેં દહીં વડા બનાવ્યા છે. તો આ રીતે આપણે બધા જ વડા તળતા જઈશું અને પાણીમાં ઉમેરતા જઈશું. તો વડા મેં તળી લીધા છે. એ દહીં વડા બનાવીએ છીએ ત્યારે મેં 3 કપ દહીં લીધું છે. દહીંને ફેટવાનું છે. તમારે વધારે દહીં લેવું હોય તો પણ લઈ શકો છો. દહીં ફેટાઈ જાય પછી 3 થી 4 મોટી ચમચી દળેલી ખાંડ ઉમેરવાની છે. તમે બોરું ખાંડ પણ ઉમેરી શકો છો અને સાહિત્ય ફેટવાનું છે. દહીં અને ખાંડ એક રસ થઈ જાય ને ત્યાં સુધી ફેટવાનું છે અને દહીં ઠીક લાગે તો થોડું પાણી ઉમેરવાનું છે. તો દહીં છે તે આ રીતનું રાખવાનું છે. હવે દહીં વડા છે ને તે રંગબેરંગી હોય છે. તો અહીંયા મેં સ્વીટ દહીં બનાવ્યું છે, સાથે મેં તીખી ચટણી બનાવી છે, સાથે મેં ખજૂર આમલીની ચટણી બનાવી છે અને વડા તો બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે વડાને પાણીમાં ઉમેર્યા છે તો વડા ફૂલીને ડબલ થઈ ગયા છે. તો વડામાંથી થોડું પાણી કાઢી લેવાનું છે અને પ્લેટમાં લઈ લેવાનું છે. તો વડાને હાથથી થોડું પ્રેસ કરવાનું છે અને પ્લેટમાં મૂકવાનું છે. ઉપરથી સ્વીટ દહીં ઉમેરવાનું છે અને તેની ઉપર ગ્રીન ચટણી જે આપણે લીલા મરચાં અને ધાણાની ચટણી બનાવી છે તે સ્પ્રિંકલ કરવાની છે અને ઉપરથી
ખજૂર આમની ચટણી સ્પ્રિંકલ કરવાની છે, કેમ કે દહીંવડા છે ને તે ચટણી વગર અધૂરા છે અને ચટપટી ચટણી હોય તો દહીંવડા ટેસ્ટી લાગે છે. તો ઉપરથી લાલ મરચું સ્પ્રિંકલ કરવાનું છે, શેકેલું જીરું સ્પ્રિંકલ કરી લઈશું, લીલા ધાણા અને તીખી બુંદી સ્પ્રિંકલ કરી લઈશું. તમે સેવ પણ સ્પ્રિંકલ કરી શકો છો. વડા બનાવવાનું ખીરું પરફેક્ટ હશે તો વડા સોફ્ટ અને પોચા બનશે, સાથે ચટણી પણ ટેસ્ટી બનાવવાની છે. તો હોલી સ્પેશિયલ આજે મેં દહીં વડા બનાવ્યા છે. કેવી લાગી રેસીપી કમેન્ટ કરજો. બાય.